દિવસથી ભાઈ તારું નાનું મગજ કાઢી લીધું, ગોખાવેલી વાત તું નકરી બોલ્યા કરશો. સંવેદનશીલતા ને તારી માં સંવેદનશીલતા છે ક્યાં? કે આ સરકારની અંદર બેઠેલા પદાધિકારીઓ આની માનસિકતા આઝાદી આવી ત્યારથી અત્યાર લગી સુધીમાં ન્યાય કરવાની ક્યારે રહી નથી. આની પાસે ન્યાય માંગવા માટે પરેશભાઈ તમે ધરણા કરો પણ આનો ન્યાય આછકવો પડશે. કે અમારે હમણાં નવો પીએસઆઈ ઓનલાઈન લાવ્યો, અમદાવાદથી કોઈ ભાઈ લાવ્યા, એમ કહે છે કે લારી કલ્લા મને જોવા ગમતા નથી, પણ એના પોલીસ સ્ટેશનથી તમે 100 મીટર આલો તો દારૂના અડ્ડા એ ભાઈને જોવા ગમે છે. જે આમાં જવાબદાર પોલીસ વાળા હોય, નાર્કો ટેસ્ટની વાત આપણે પછી કરીએ. મેં કીધું ભારતીય જનતા પાર્ટીના નેતામાં નૈતિકતા હોય તો મોબાઈલ એનો મૂકે માર્કેટમાં. આ જિલ્લાના મેં કીધા નામ લખીને આપું એટલે પોલીસના મોબાઈલની તમે આખી ડિટેલ કાઢો અને આ ધારાસભ્યની તમે ડિટેલ કાઢો એટલે બધો જ પ્રશ્ન આપણે આ બધો હલ થઈ જવાનો. નારી સ્વાભિમાનના મંચ ઉપર ગઈકાલે જે વાત રજૂ થઈ કે પરેશભાઈના 24 કલાકના ધરણા, આ ધરણા કાર્યક્રમની અંદર આ સવાલથી બેન પાયલને સપોર્ટ કરવા માટે, સહકાર આપવા માટે આખા જિલ્લામાંથી આખો દિવસ પ્રવાહ ચાલુ રહ્યો. આખા દિવસની અંદર વાતનો વંટોળ રહ્યો, વાતની અંદર પ્રશ્નાર્થ ઉભો રહ્યો. પ્રશ્નાર્થ એ પ્રકારનો ઉભો રહ્યો કે ન્યાય મળશે ખરો, પણ આ મીડિયા મારફત કહેવા માંગુ છું કે આ સરકારની અંદર બેઠેલા પદાધિકારીઓ આની માનસિકતા આઝાદી આવી ત્યારથી અત્યાર લગી સુધીમાં ન્યાય કરવાની ક્યારે રહી નથી. આની પાસે ન્યાય માંગવા માટે પરેશભાઈ તમે ધરણા કરો પણ આનો ન્યાય આછકવો પડશે. જેની બેને વાત કરી કે બેન પાયલનો નાર્કો ટેસ્ટ કરો, પણ નાર્કો ટેસ્ટ પછી કરો. જેની સામે ગઈકાલે પરેશભાઈ લલકાર કર્યો, ટૂંકું ને ટચ, આ જિલ્લાના બધા જ પોલીસ કર્મીના મોબાઈલની ડિટેલ કાઢો. આ જિલ્લાના એક કૌશિકભાઈના રાજકીય આગેવાનની મોબાઈલની ડિટેલ કાઢો. જે દિવસનો બનાવ બન્યો એ WhatsApp નંબર ઉપર કોની સાથે વાત થઈ, જે દિવસનો બનાવ બન્યો કયા પોલીસ વાળા સાથે વાત થઈ, આપોઆપ દૂધનું દૂધ પાણીનું પાણી થશે. જો ભારતીય જનતા પાર્ટીમાં તાકાત હોય તો આ બધા મોબાઈલની ચેટ કાઢો, આ બધા મોબાઈલની ડિટેલ કાઢો તો બેન પાયલનો નાર્કો ટેસ્ટ નહીં કરવો પડે. ઓટોમેટિક આખી સ્ક્રીન તમારી સામે આવી જશે. કયો અધિકારી આમાં સામેલ હતો, કયા અધિકારી મારફત ગોઠવાનું, કઈ ભાષાથી ગોઠવાનું, કઈ રીતના મોકલવામાં આવ્યા, કઈ રીતની વાત થઈ, ઓટોમેટિક જિલ્લાને ખબર પડશે. પણ આજે 10 દિવસથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનને એરું ડંખ મારી ગયો, ભૂગર્ભમાં ઉતરી ગયા છે. એના પીએ પણ મોબાઈલની ચેટની અંદર એના વિચારો લખ્યા હતા. એના અંગત મદદનીશે એ મોબાઈલના એક સ્ક્રીનશોટમાં લખ્યું હતું કે વરઘોડા તો નીકળતા જોયા, સરઘસ તો નીકળતા જોયા, પણ કુકડા બોલ્યા. એ મદદનીશને આજે અમે ગોતી છે પરેશભાઈ, ક્યાં ખોવાઈ ગયો એ પણ મળતો નથી. આનો મતલબ એમ થાય છે કે આ પ્રિપેર આયોજન હતું, આ પ્લાનિંગ હતું. આ પ્લાનિંગના ભાગરૂપે એક નાદાન દીકરીનો ભોગ લીધો, એક નિર્દોષ દીકરીનો ભોગ લીધો અને એના હક માટે પરેશભાઈ કેટલા જુઠ્ઠાણા લોકો છે એની એક યાદ અપાવવા માંગુ. 1 તારીખ એટલે કે 2025 નું 1 તારીખ, એની પહેલા આપણું પર્વ એટલે કે હિન્દુ ધર્મનું પર્વ દિવાળીની વાત કરું. 21 જિલ્લાને ડિક્લેર કર્યા અતિવૃષ્ટિની અંદર. અમરેલી જિલ્લો બાકાત રાખ્યો. 30 ના દિવસે ભાઈ બીજના વળતા દિવસે પ્રતાપ દુધાત કલેક્ટર ઓફિસ સામે ધરણા માટે ખેડૂતો માટે બેઠો કે અમે લોકોને શું કામ અન્યાય કરો, અમારા જિલ્લાને અતિવૃષ્ટિમાં સમાવેશ કરો. ત્યારે આ પાસોભાઈ કૌશિકભાઈ ફોટો લેટર મારા રાઘવજી કાકાનો લખી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, લોકોને ગુમરાહ કરવાનું કામ કર્યું, લોકોને ગુમરાહ ન્યા લગીના કર્યા કે આપણા જિલ્લાનો સમાવેશ થઈ ગયો છે. કોંગ્રેસ વાળા રાજકારણ કરે, કોઈ ખેડૂતને સહાય મળી ખરી?
આ જુઠ્ઠાણાને ટેકો આપવા માટે ભૂલમાં અમદાવાદથી એક આવેલા વ્યક્તિ ને અમારા વિસ્તારમાં ખીલી ગયા. ટીવી ડિબેટના એ નેતાએ આ આપણી બેન પાયલને ન્યાય આપવાની આપણે વાત કરતા હતા ત્યાં ઈ પડીકું ખોલ્યું ટીવી ઉપર, ઈ પર્દાફાશ મીડિયાની અંદર થયો. એ મીડિયાની અંદર વાત આવી કે વિઠ્ઠલપુર કહ્યું તો વિઠ્ઠલપુર ખંભાળિયા. તમને ગામની ખબર નથી, તમે અમારા ગામની મુલાકાતે ક્યાં આવ્યા છો? પરેશભાઈ હું વાત કરું આખો નિંબાડો બગડી ગયો. આમાં એક વ્યક્તિ બગડેલો હોય તો વાંધો નહીં, સુધરેલા લોકો ખુલીને બિચારા આવ્યા. નારાયણભાઈ સમર્થન આપ્યું, દિલીપભાઈ દીકરીને જેલ સુધી મળવા ગયા, ડોક્ટર કાનાબારે ટ્વિસ્ટ કર્યું, ગોપાલભાઈએ ડિબેટ કરી. આ પણ ભારતીય જનતા પાર્ટીના બધા નેતાઓ હતા અને છે. મેં ગઈકાલે વાત કરી તેમાં હિન્દુસ્તાનની અંદર ગુજરાતની અંદર અમરેલી ગૌરવવંતો જિલ્લો છે, ત્યારે જુઠ્ઠાણા લોકોના જિલ્લો ક્યારેય સ્વીકારતો નથી. બેન પાયલ માટે આજ સવારથી નાનું મગજ ભારતીય જનતા પાર્ટીના ડિબેટમાં બેસવા વાળાને મેં ગઈકાલે એબીપી ન્યૂઝમાં પરેશભાઈ કીધું કે 8 દિવસથી ભાઈ તારું નાનું મગજ કાઢી લીધું, ગોખાવેલી વાત તું ડતરી બોલ્યા કરશો, સંવેદનશીલતા. મેં તારી માં સંવેદનશીલતા છે ક્યાં? હું ગોતું છું. આ વાત એટલા માટે કરું છું કે આ બેન પાયલ નિમિત્ત બની છે. બેન પાયલની વાત ઉપર એટલા માટે વાત કરી રહ્યો છું કે આ પોલીસની દમનગીરી, આ પોલીસની કરકતની, બધી પોલીસ ખરાબ નથી, પણ જે ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરવાના બાકી રાખ્યા છે, ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનેલી પોલીસ સામેનો આ મોરચો, આ એજન્ટ બનેલી પોલીસને શાનમાં સમજવાનું. એટલા માટે પરેશભાઈ કહું કે અમારે હમણાં નવો પીએસઆઈ કુંડલાની લાવલી આવ્યો, અમદાવાદથી કોઈ ભાઈ લાવ્યા, એમ કહે છે કે લારી ગલ્લા મને જોવા ગમતા નથી, પણ એના પોલીસ સ્ટેશન થી તમે 100 મીટર આલો તો દારૂના આડા એ ભાઈને જોવા ગમે છે. ઈ પોલીસને 100 મીટરે એના દારૂના આડા જોવા ગમે છે, લારી ગલ્લા વાળા એને જોવા ગમતા નથી. વાત હાસી છે ખોટી ભાઈ? હાસી હોય તો ટેકો આપો. હે એટલે આ પોલીસને મજા આવે એમ કરવાનું અને અમારે ચાકી લેવાનું. બેન પાયલને મેં ગઈકાલે કીધું એમ ત્યાં સુધી જે આમાં જવાબદાર પોલીસ વાળા હોય, નાર્કો ટેસ્ટની વાત આપણે પછી કરીએ. મેં કીધું ભારતીય જનતા પાર્ટીના નેતામાં નૈતિકતા હોય તો મોબાઈલ એનો મૂકે માર્કેટમાં. આ જિલ્લાના મેં કીધા નામ લખીને આપું એટલે પોલીસના મોબાઈલની તમે આખી ડિટેલ કાઢો અને આ ધારાસભ્યની તમે ડિટેલ કાઢો એટલે બધો જ પ્રશ્ન આપણે આ બધો હલ થઈ જવાનો છે. સમજવાની જરૂરિયાત છે. તમને એમ થાય નથી ફરક શું પડે? બેન પાયલ તો ઘરે આવી ગઈ, પણ બેન પાયલ આવી ગઈ અને બીજી બેનના બનાવ ન બને એની ખાતરી કોણ આપશે? બીજી વખત આવો કિસ્સો ન બને એની જવાબદારી કોણ ઉપાડશે? છે કોઈ ભાજપના ફળવીરમાં તાકાત તો આ મંચ હજુ એક દિવસ ખુલ્લો રાખીએ. ભાઈ કૌશિકના ટેકામાં કોઈ ભાજપના નેતામાં તાકાત હોય તો આ મંચ ઉપર પરેશભાઈ હું બેનની અંદર વાત કરું. તમે કાલ સવાલ કરવાનો હતા, મારા સવાલ કરવાની મારી તૈયારી છે. એક પણ માણસ મગનું નામ મરી નથી પાડતો. અમુક એના ટંટણિયા ખોટા પોસ્ટ મૂકીને વાયરલ કરીને કે ખૂબ જ મજબૂત નેતાને નબળો પાડવાનો. કઈ રીતનો મજબૂત? ખનીજની ભાગીદારી રાખે એમાં મજબૂત, દારૂના અડ્ડામાં ભાગીદારી રાખે એમાં મજબૂત. તો પોલીસ વાળાને હપ્તા, ઓહો મજબૂત નેતા, અડીખમ નેતા. જેવો બનાવ બન્યો તે આમ ફોટો મૂકી દીધો, આઈ સપોર્ટ કૌશિક. આપો સપોર્ટ આપો. તમારા જ્યારે સપોર્ટ આપો છો પ્રતાપ દુધાત, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, સામાજિક અગ્રણી હોય, અન્ય લોકોને હું પૂછું કોઈ પણ કાર્ય કરી ત્યારે આપણી આત્મા ઉપર હાથ મૂકવાનો કે આ કાર્ય કરું, મારા ઘરમાં મારી મા બેન મારી બેટી છે, મારી બેન દીકરી આ થયું હોય તો મારે શું કરાય? આ ભાવના સાથે અમરેલી જિલ્લાની જનતાને હું અપીલ કરું કે આ દીકરીને અન્યાય થયો છે, તમારા ઘરમાં તમારી દીકરી છે, માં છે, બેન છે, જે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા હોય એની સાથે અમારે કઈ લેવા દેવા નથી. આને કરેલા અન્યાયમાં ન્યાય કરો અને ન્યાય કરવા માટે અમે કોઈ સરકાર ઉઠલાવવાની વાત કરતા નથી. અમે કોઈ એમ નથી કહેતા કોંગ્રેસને મત આપો, અમે કોઈ નથી કહેતા ભાજપને મત આપો. મજા આવે ને રાજકારણ કરો, પણ બેન દીકરીને ન્યાય અપાવવા માટે ભારતીય જનતા પાર્ટીને થોડીક લજા હોય
ઉપર બેઠેલા એના આકાઓને થોડીક શરમ હોય. જવાબદાર પોલીસ ઉપર કાર્યવાહી કરો. નહીં તો મેં કીધું તેમ ગઈકાલે મેં વાત કરી એમ પરેશભાઈના 24 કલાકના ધરણા થશે. આવતીકાલે નવી રણનીતિ પરેશભાઈ મારફતે ડિક્લેર થશે. જ્યાં સુધી પાયલબેન ને પરેશભાઈ ન્યાય ન મળે ત્યાં સુધી પ્રતાપ દુધા ધંધો વેપાર આ તે બધું મૂકી જ્યાં કોઈને ખુલ્લા મેદાનની અંદર જ્યાં લડવું પડે ને મારી તૈયારી. અરે મારે નથી આવવું, તમે કહો તારે આ કરવાની મારી કરવાની તૈયારી. પણ બેન પાયલને ન્યાય ન મળે ત્યાં સુધી હું હોઉં કે જેનીબેન હોય કે પરેશભાઈ હોય, છેલ્લા શ્વાસ સુધી પરેશભાઈ મારી લડવાની. હું ધરણા નહીં કરું, બાકીનું બધું જ કરે. જ્યાં કોઈને હાજર આ મિત્રો પત્રકાર મિત્રો સાથ સહકાર આપ્યો છે. આની અંદર ઘણા બધા વંટોળ લાવવાનું ભાજપ કામ કરી રહ્યું છે. અમે એક જ મુદ્દાની વાત કરીએ કે દીકરી પાયલને ન્યાય મળે, આના જવાબદાર લોકો ઉપર પનિશમેન્ટ થાય, આના જવાબદાર પદાધિકારીનું નામ ઓપન થાય, આટલી વાત થાય. અને જે પનિશમેન્ટ માંગણી મૂકી છે એ લોકોને પનિશમેન્ટ આપો. આનીથી વધારે અમે કંઈ કહેવા નથી માંગતા. જય હિન્દ, જય ભારત.